કે હવે ભારતના જે અમીર લોકો છે, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ જેને કહેવામાં આવે છે, એ લોકો હવે ટ્રેડિશનલ વેલ્થને બદલે ગ્લોબલ માર્કેટ, પબ્લિક ઇક્વિટી, રિયલ એસ્ટેટ એની અંદર રોકાણ કરી રહ્યા છે. નમસ્કાર. ભારતના અમીર લોકો 2025ની અંદર ક્યાં રોકાણ કરી રહ્યા છે એનો એક રિપોર્ટ સામે આવ્યો છે. એમાં એક એવી વાત સામે આવી કે જે ટ્રેડિશનલ ઇન્વેસ્ટમેન્ટ હતું એને બદલે હવે ભારતના અમીર લોકો એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે કે જેના નામ સામાન્ય જે રોકાણકારો છે એ કદાચ એમણે સાંભળ્યા બી નહીં હોય. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. EY જુલિયસ બેરનો એક રિપોર્ટ સામે આવ્યો છે. એનું નામ છે ધ ઇન્ડિયન ફેમિલી ઓફિસ પ્લેબુક અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હવે ભારતના જે અમીર લોકો છે, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ જેને કહેવામાં આવે છે, એ લોકો હવે ટ્રેડિશનલ વેલ્થને બદલે ગ્લોબલ માર્કેટ, પબ્લિક ઇક્વિટી, રિયલ એસ્ટેટ એની અંદર રોકાણ કરી રહ્યા છે. સામાન્ય રીતે આપણે જ્યારે દેશના અમીર લોકોની વિશે વાત કરીએ તો આપણા મગજની અંદર એવી જ વાત આવે કે આલિશાન બંગલો, વૈભવી કાર, લક્ઝરી લાઈફસ્ટાઈલ. પરંતુ આપણે કોઈ દિવસ એવું વિચાર્યું છે કે આ અબજોપતિઓ છે એ રોકાણ ક્યાં કરતા હશે? શું તેઓ સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા હશે, એફડીમાં રોકાણ કરતા હશે, ગોલ્ડમાં રોકાણ કરતા હશે? પરંતુ એને બદલે જે વાત આ રિપોર્ટમાં કહેવામાં આવી છે કે 2025ની અંદર જે અમીર લોકો છે એ પ્રાઇવેટ ઇક્વિટી, વિદેશી સ્ટાર્ટઅપ, અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને વેન્ચર કેપિટલની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારી રહ્યા છે. કારણ કે આ બધા એવા સેક્ટર છે કે જેની અંદર હાઈ રિટર્ન મળે છે, મતલબમાં વધારે વળતર મળે છે. સ્ટોક માર્કેટ, ગોલ્ડ, એફડી એમાં એક મર્યાદિત વળતર મળતું હોય, પરંતુ આ બધા ઇન્વેસ્ટમેન્ટ એવા છે કે જેની અંદર સૌથી વધારે વળતર મળે છે. આમ પણ રોકાણનો એક એવો સિદ્ધાંત છે કે હાઈ રિસ્ક હાઈ રિટર્ન અને લો રિસ્ક લો રિટર્ન. એટલે જેટલું તમે જોખમ ઉઠાવો એટલું તમને વળતર વધારે મળે. અને આ બધા જે સેક્ટર છે, પ્રાઇવેટ ઇક્વિટી, વિદેશી સ્ટાર્ટઅપ, અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, એની અંદર જોખમ છે, પરંતુ જો યોગ્ય ડિસિઝન લેવામાં આવે તો એની અંદર ધરખમ કમાણી પણ છે. હવે ઓલ્ટરનેટિવ ફંડ્સ એટલે કે જે પારંપરિક બજારો છે, સ્ટોક માર્કેટ કે કેપિટલ માર્કેટ, એને બદલે નવા ઇનોવેટિવ ક્ષેત્રની અંદર આ ફંડ રોકાણ કરે, જેમ કે સ્ટાર્ટઅપ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હેલ્થટેક છે અને ખાસ કરીને ક્રિપ્ટોકરન્સીની અંદર. એટલે હવેનો જે ધનવાન વર્ગ છે એ ઓલ્ટરનેટિવ ફંડ્સ તરફ વધારે વળ્યો છે, કારણ કે ક્રિપ્ટોનું ચલણ દુનિયાભરમાં બહુ જ વધી ગયું છે અને ક્રિપ્ટોકરન્સીની અંદર ભારતમાં પ્રતિબંધ છે. એટલા માટે ઓલ્ટરનેટિવ ફંડ્સના ધારા આ અમીર લોકો છે એ રોકાણ કરી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકા, યુરોપ, એશિયાની જે સ્ટાર્ટઅપ છે, હેજ ફંડ છે અને એશિયાની જે કંપનીઓ છે એની અંદર આ બધા અમીર લોકો રોકાણ કરી રહ્યા છે. અને એનું કારણ એવું છે કે ભારત સરકારે તાજેતરની અંદર ફોરેન ઇન્વેસ્ટમેન્ટની અંદર જે થોડી ઢીલ આપી એને કારણે હવે આ રોકાણ હવે વિદેશ તરફ વળ્યું છે. હવે આ જે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ છે, જે અતિ ધનવાન કહેવાય છે, એમની પૂરી સંપત્તિ ફેમિલી ઓફિસ દ્વારા મેનેજ કરવામાં આવે છે. એમાં જે ફેમિલી ઓફિસનો મતલબ એવો છે કે એક પ્રોફેશનલ ટીમ હોય જે ઇન્વેસ્ટમેન્ટ, ટેક્સ, વસિયત અને ફિનાન્શિયલ પ્લાનિંગ બધું જ આ ટીમ કરે છે. અને એક રિપોર્ટ મુજબ આ જે રિપોર્ટ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ છે, જે અબજોપતિ છે, એ લોકો 32% સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે, 29% રિયલ એસ્ટેટમાં, 18% પ્રાઇવેટ ઇક્વિટીમાં રોકાણ કરે છે. ફરીથી ખાલી એક નાનકડી વાત તમને સમજાવી દઉં કે આપણે સામાન્ય લોકો જેની પાસે પૈસા ઓછા હોય એ એફડી કે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા અત્યારે હવે મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે. પરંતુ હવે આ મોટા લોકો છે
એ વિદેશના મોટા મોટા ફંડોની અંદર રૂપિયા રોકી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.